હમણાં 2-3 દિવસથી વરસાદ ગયો નામ જ નથી લેતો આવવાનો. જો હાવ કોરું વાતાવરણ છે છેલ્લા 2-3 દિવસથી. 2-3 દિવસ પહેલાં પડ્યા હતા, થોડોક છાંટા પડ્યા હતા અને થોડોક વરસાદ પડ્યો હતો, પણ પછી જો કાંઈ એંધાણ છે નહીં વરસાદના. હવે આજકાલમાં થોડોક આવે તો સારું. તો જો મમ્મી અત્યારે સવારમાં બધા બ્લાઉઝ લઈને બેઠા છે. શું કરો છો મમ્મી બ્લાઉઝ નું? એમ છે ને, માપ લીધું ને તે ફિટ થાય છે ખરખું ને એટલે મમ્મી સીવડાવે ને તોય એને ફિટિંગ ન આવે. બોલો, હજી તો નવા સીવડાવીને આવ્યા છો, હજી કાલે જ આવ્યા છે. કાલે આવે છે કોના ખબર, મને બહુ મેળ જ નથી આવતો આજ પહેલે. અને વાત મારા શરીર નો કાઢે. તમે માપ હરખું નહીં દેતા હોય. ના હરખું જ માપ દીધું તું. તોય એટલે ઈ પ્રોબ્લેમ હું અહીંયા ખોલાનો છે ને પ્રોબ્લેમ કે ઈ સોલ્વ થઈ જાય, પણ મારો ઈ થતો જ નથી. હવે અત્યારે માપ લો જો ઈ સિલાઈ એક મારી તો ફિટ થઈ ગયો, તો હુક નથી દેવાતી. મમ્મી ને જો દવાખાને જવાનું છે. મમ્મી ને કઈ થયું નથી, પણ ઓલી વખતે મમ્મીએ જે રિપોર્ટ કરાવ્યા હતા ને મહિના પહેલા, તો ત્યારે છે ને ડોક્ટર એને મળ્યા નહોતા. એને જે ડોક્ટર મળવાના હોય ને એટલે મમ્મી આજે દવાખાને જઈશ જો, હે ને મમ્મી? હા બતાવી ઈ ને એટલે પછી છે ને પ્રસંગમાં લાડવા ખવાય. હા એટલે જો મમ્મી જઈશ, બતાવવા જ જાય છે. કારણ કે ઓલા બીજા ડોક્ટર હતા ને તો એને મમ્મીને મહિનાની જ દવા આપીશ, બાકી 3 મહિને મમ્મીને જવાનું હોય. જો બ્લાઉઝ ને અત્યારે ટીપા ટાપી કરે છે. હા ના પહેરવી પડશે ને, પ્રસંગમાં જો સાડી પહેરવા માટે મમ્મી તૈયારી કરે છે. આ સાડી તો મને નથી ખબર કઈ છે મમ્મી. આ મેં લીધી પછી હમણાં લીધી, તું નહોતી સુરત ગઈ. હા એટલે મેં આ સાડી નથી જોઈ. બસ આવી પ્લેન જ છે. કપડા તો આજે કપડા ધોવાઈ ગયા છે, પણ આજે વાતાવરણ જો એટલું નથી સારું લાગતું, એટલે હુકવી તો જોઈ. મને લાગે છે લેવા પડશે કપડા પાછા. જો બહુ દિવસ પછી છે ને બા આજે ઘરે આવ્યા છે રોકાવા માટે. બા કેમ છે? સારું છે ને બા? બાની તબિયત થોડીક આમ તેમ છે હમણાંના દિવસોથી, પણ આમ સારું છે ને બા? તો જ આવ્યો હોય, નકર તો ન આવ્યો હોય. હમણાં તો ક્યારે આવ્યા? છેલ્લા મહિના પહેલા આવ્યા હતા, હમણાં થયા કા? તો જો અત્યારે બટેકા બાફવા માટે મૂકી છે, કારણ કે મમ્મી આજે 11 રહ્યા છે, એટલે સૂકી ભાજી કરશું ને બટેકાનું શાક કરી નાખશું. ને 11 હોય ને ત્યારે આપણને ખબર હોય ને તો ત્યારે આપણે ભાત નથી બનાવતા, એટલે આજે કઈ દાળ ભાત કે વઘારેલા ભાત કે એવું કઈ નથી બનાવવાનું. તો બટેકા બાફવા માટે મૂકી દઈએ છીએ. અને બધાય છે ને ગઈકાલે 11 રહ્યા હતા, પણ અહીંયા અમારા આજુબાજુ વાળા આજે રહ્યા છે ને તો મમ્મી આજે 11 રહ્યા છે. આમ તો છે ને કાલે વહી ગઈ 11. આજે જમવામાં જો સૂકી ભાજી છે, એટલે આપણે રોટલી કે એવું નથી ખાવાનું. સૂકી ભાજી અને દહીં એવું ખાઈ લેવું. એટલે મેં મારી રોટલીની ના પાડી દીધી છે. અને સૂકી ભાજી અને બટેકાનું શાક બે છે ને? હા સૂકી ભાજી છે ને થોડું બટેકાનું શાક કરવાનું, એટલે મેં તો બાફેલા બટેકાનું કરી નાખીએ, કારે બધું પતી જાય. ઓકે. અને જો વધારે સૂકી ભાજી ખાવાનું એટલે બટેકા વધારે બાફવા મૂકાશ, કારણ કે રોટલી યારે ખાઈને તો શાક ઓછું જોઈએ, પણ ખાલી સૂકી ભાજીમાં દહીં એવું નાખીને જોઈએ તો સૂકી ભાજી થોડી વધારે જોઈએ. તો આપણે ખાલી સૂકી ભાજી ખાઈ લેવું. આમે સૂકી ભાજી પછી એમાં દહીં અને ચેવડો નાખી દઈએ ને ફરાળી, એટલે મજા આવે. અને મને સૂકી ભાજી અને રોટલી વધારે ભાવે, એટલે આપણે રોટલી કરશું, થોડીક રોટલી કરશું. મારી બાની પપ્પાની રોટલી કરશું, નીરવની અને મમ્મીની નહીં. ઓકે. જો કે હું ફરાળ નથી રહ્યો તો આપણે ફરાળ જેવું થઈ જાય. હમણાં કેટલા ટાઈમથી કહું છું મારા હેરફોલ બહુ જ થાય છે, અને આજે જો મારા હેરફોલ એટલા નથી થયા. જો મેં હેર વોશ કર્યું ત્યારે તો માંડ 2 વાળ ઉતરાય છે, અને ગૂંચ કાઢ્યા પછી જો આટલા વાળ જ ઉતરાય છે, બાકી તો મારા ઢગલો થાય. તો આજે જો શેમ્પુ તો મેં ગઈ વખતે યુઝ કર્યું ને એનું યુઝ કર્યું છે, પણ ખબર નહીં તો એ વાળ ઓછા ઉતરાશે. કાલે સ્લીપર પહેરીને ચાલવા માટે ગયા હતા ને, તો આ પગની નીચે છે ને તળિયામાં દુખે છે થોડુંક. જો આ સ્લીપર પહેરીને ગયો હતો એટલે, કારણ કે આ રનિંગ કે ચાલવા માટે ન હોય, ચાલવા માટે હોય, રનિંગ માટે ન હોય, એટલે આ થોડા કટે. નોર્મલ હાલવામાં કે સામાન્ય રીતે કાંઈ ન થાય, પણ કે ચાલવા માટે જઈએ ને આપણે કલાકને એમ, ત્યારે હમણાંના દિવસોથી મને કાંઈ નહોતું થતું, પણ કાલે જો મને આ પગની નીચે દુખવાનું ચાલુ થયું છે, એટલે હવે આપણે છે ને શૂઝ પહેરીને જવું, થોડીક સેફટી રહી. અત્યારે કરન્ટલી છે ને આ બંને શૂઝમાંથી હું ગમે એ પહેરીને જાઉં છું. આને હું સ્પોર્ટમાં યા તો પછી છે ને જનરલ જગ્યાએ યુઝ કરું છું. આ મસ્ત છે પહેરવામાં, અને આ તો સ્પેશિયલ રનિંગ માટે જેવા જ છે. એટલે જ્યાં સુધી આ હાલે ને ત્યાં સુધી આપણે નવા નહીં લેવા પડે. તો આ 2 શૂઝ છે, તો આમાંથી ગમે એ પહેરશું, બંને ચાલે એવા છે સ્પોર્ટમાં. જો આજે જમવામાં છે સૂકી ભાજી છે, બટેકાનું શાક છે, પછી કેરી છે, અને જમવા માટે બેસી ગયા. જો આપણે સૂકી ભાજી લીધી, એમાં દહીં નાખ્યો અને નાખ્યો ફરાળી ચેવડો, અને જો બધા એક સાથે જમવા માટે બેસી ગયા છે. અને જો બા ઉપર બેઠા છે સ્પેશિયલ ડાઇનિંગ ટેબલમાં. હાલો બધા લોકો જમવા. અને મેં સૂકી ભાજી અને શાક દે લીધું. જો મમ્મીની છે ને રિપોર્ટ આજે કરાવ્યા છે. મમ્મી હું રિપોર્ટમાં આવ્યો, હું ડોક્ટરે કીધું નોર્મલ. જો કે મમ્મીનું રૂટીન ચેકઅપ જ હતું ડાયાબિટીસનું એનું, હે ને? એ બધું નોર્મલ આવ્યું. ઈ કે હાલવાનું રાખો, કે હજી વજન ઘટાડ નાખો. 71 વજન કિલો છે. ઓકે, એટલે વજન તો આમ ઠીક જ છે, એટલું વધારે નથી. હજી ઘટાડ નાખો. એટલે ડાયાબિટીસ નોર્મલ આવી ને? હા.
અને બીજું એને તો આજ કર્યું ને અહીં ટ્રસ્ટ કરી કરે ને. ઓકે ડાયાબિટીસ ચેક કરી, હા, હા લોહી કાઢે ઈ. હા એ કે એ તો બધું બરાબર છે પણ કે હજી વજન ઘટાડો, હજી હાલવાનું ચાલુ કરજો. તો કાંઈ નહીં, અમારા હાલવા આવી જાવ, બીજું શું. આ તારે હારે હાલવા આવી જાવ તો પૂરું થઈ જવાનું. હા, કાલમાં 2 કલાક આવેલા, સૌથી વધારે અત્યાર સુધી. બધું આ રોજ એટલું ન હોય. નહીં, કાલે જ આવેલા, કાલે. કાંઈ નહીં, બીજું કાંઈ બસ કાંઈ નહીં, સરસ તબિયત રેડી. ટૂંકમાં નોર્મલ જ કીધું એમ ને? જો કે રૂટીન ચેકઅપ જ હતું, એવું કોઈ સ્પેશિયલ આર્ડર નહોતો. ડાયાબિટીસને ઓછા પાવરની કરી નાખી. અચ્છા, ઘટાડ્યો તો સારું. અને કેટલા 3 મહિના જવાનું હોય? 2 મહિનાની આપી. 2 મહિના જવાનું હોય ને? થાઈરોઈડ તો ઓલી ફેર દવા થઈ રહી. ડાયાબિટીસ તો બોર્ડર ઉપર જ છે કા? હા એ તો બોર્ડર ઉપર હા. છે. એટલે રેડી છે તબિયત, કઈ વાંધો નથી. હા, હું તમને કહેતો હોય છું ને કે ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે તમને ગમે ત્યારે વ્લોગ અપલોડ કરશો ને તો તમારા સુધી પહોંચી જાય. અને બાજુમાં જો આવો બેલ આઇકોન હોય ને દબાવી દેવાનું. જો ખાલી 15% જ છે ને બેલ આઇકોન દબાવેલો છે એટલે એના સુધી વ્લોગ પહેલાં પહોંચી જાય ને તમારા સુધી કદાચ લેટ પહોંચતો હોય. એટલે સબસ્ક્રાઇબ કરો ચેનલને અને બાજુમાં આવો બેલ આઇકોન હોય એ દબાવીને ઓલ નોટિફિકેશન આપી દેવાનું. એટલે અમે ગમે ત્યારે કાંઈ બી અપલોડ કરીએ ને, આ 15% લોકો પાસે છે ને અમે ગમે તે અપલોડ કરીએ ને એ પહોંચી જતું હોય. એટલે જો 2,30,000 કરેલું છે ઓલ નોટિફિકેશન. એટલે ફટાફટ છે ને આ બેલ આઇકોન ઉપર ક્લિક કરીને ઓલ નોટિફિકેશન આપી દો, ફટાફટ પહોંચી જાય વ્લોગ તમારી પાસે. જો શનિવાર છે તો દોસ્તારાને છે ને બહાર આવ્યો છું ચા પાણી પીવા માટે. જો કે ચા પાણી માટે ને બેસવા માટે આવ્યા. જો આ લોકો જોબ વાળા છે ને તો આ લોકો સેટરડે ફ્રી હોય. તું પણ બી બહુ છે કેમેરાથી. જો પેલા ચા પી લીધી અને હવે ગાંઠિયા. આ મારા ભાઈબંધો બધા જો ગાંઠિયા વાળા છે. મેં આ માણા નહીં કીધું પેલા ગાંઠિયા ખાઈએ પછી ચા પીએ, પણ આ અમારે થોડોક હું કેવું સન્યા કઈ બોલ પ્રોટીન ગાંઠિયા. સન્યા કે આપણે ખાવતા શું તેવું કે હેલ્ધી એમ હા. ના ગાંઠિયા અને આ કે જીમ જાય નહીં કે બોલો એના માટે આ હેલ્ધી છે. તો જો બા આવ્યા હતા ને દાદા આવ્યા છે ને દાદા પૂછે છે હું ચા બનાવીને કે તમે રોજ પીવો છો, અમે નથી પીતા, પણ દાદાને ચા બહુ ભાવે કા મમ્મી? હા દાદાને ચા બનાવી દેવાની, બીજું ખાવાનું. અહીંયા આવીને એટલે દાદા એમ જ એને ચા બનાવવાનું ફિક્સ હોય, ગમે એ હોય, શિયાળો હોય, ઉનાળો હોય, ચોમાસું હોય. હા, કેમ કે દાદા ચા બહુ પીવી. એ દાદા એવું કહેશે કે હવેથી ઓછી કરીશ કારણ કે ડાયાબિટીસ આવી ગઈ દાદાને, હે ને? હા, જો કે પહેલેથી ટેવ હોય એટલે જાય તો નહીં ટેવ. અને બધાએ જો ચા પી લીધી છે અને આપણે જો આપણી હાટું ખારેક લીધી છે ખાવા. જો આ બધા એને કપડાં લેવા છે એટલે જુડિયોમાં આવ્યા છીએ. જો કે આપણે કાંઈ લેવાનું છે નહીં કારણ કે આપણે બધી શોપિંગ થઈ ગઈ છે. તો જો 6 વાગવા આવ્યા છે ને મમ્મીને પૂછે છે હું રસોઈ કરવીશ, તો મમ્મી કે આજે બા આવ્યા છે ને તો આપણે કુંભણિયા ભજીયા કરી. કુંભણિયા તો ફાઇનલ છે પણ આપણે નીરવને પૂછશું. મમ્મી કે આજ બપોરે બટેકા ખાધા છે ને એટલે અત્યારે બટેકાને ફ્રેન્ચ ફ્રાઈઝ નથી કરવી, એટલે નીરવ ઉપર છે. જો નીરવ કહે ને તો એના માટે ફ્રેન્ચ ફ્રાઈઝ કરશું, અધરવાઇઝ એને રીંગ ભજીયા ભાવે છે તો રીંગ ભજીયા કરશું. અને બસ થોડાક જ બનાવવાના છે એટલે મમ્મી કે થોડાક મોડા માંડી, અત્યારના નથી માંડવા. તો મેં કીધું થોડુંક વહેલું ખાઈ લઈને તો પછી છે ને હાલવાની મજા આવે છે, એટલે વહેલું ખાવાનું આજે મારે કરવું જ છે. એટલે આપણે રસોઈ થોડીક વહેલી માંડી દેવું, પણ હજી 6 જ વાગ્યા છે ને થોડીક વસ્તુ જ કરવાની છે, બહુ બધા નથી કરવાની. મમ્મીને ખાવાના તો અમે 4 જણા છીએ, થોડુંક ખાવાવાળા. એટલે જે 6 વાગ્યા 6:30 7 વાગે આપણે માંડશું એટલે 7:30 આપણે તળવા માંડી. તો કુંભણિયા ભજીયા જ ખાવાના છે અને હું ખુશ થઈ ગઈ કારણ કે મેં તમને હમણાં જ કીધું હતું કે હમણાં 24 કલાક મારા માઇન્ડમાં છે ને ભજીયા જ હાલતા હોય. હમણાંથી મને આમ ભજીયા ખાવાની બહુ ઈચ્છા. તો ભજીયાની જો બધી તૈયારી થાય છે. જો આપણે છે ને મને બહુ ખાવાની ઈચ્છા હતી આજે. રીંગ ભજીયા આવે ને મને બહુ હમણાંથી ભાવે છે એટલે જો આટલા કર્યા છે રીંગ ભજીયા. પછી આપણી ચટણી કરીને મેં મૂકી દીધી છે. બટેકા જો બફાઈ ગયા છે એટલે ફોલવા માટે મેં લીધા છે. અને મમ્મી અહીંયા જો કુંભણિયાની તૈયારી કરે છે તો ભજીયાની બધી તૈયારી હાલે છે ને મમ્મી? હા કુંભણિયા જરીક જ કરવાના સાજ. કુંભણિયા, ફરાળી ગોટા હા અને ઓલી ચકરી. હા, ચકરી કરવાના ખાલી એકાદા જ હતા પણ 3 તોય કરી નાખ્યા. ચકરી તો જો કે કરવાની જરૂર નહોતી. નીરવને ફરાળી ગોટા ભાવે છે એટલે એણે કીધું તું ખાઈ લઈશ, પણ મેં કીધું મને બહુ ભાવે છે એટલે સ્પેશિયલી જો મેં મારા માટે બનાવીશ. એટલે બધાય થોડીક થોડીક ખાહે પણ મેં કીધું કે આ બનાવી તો છે જ. ચાલો બધી તૈયારીઓ કરવા માંડી અને પછી તેલ માંડીએ. દોસ્તાર અરે અત્યારે છે ને બહાર ગયો તો જસ્ટ હજી ઘરે આવ્યો અને લાઈફમાં પહેલી વાર મારે એવું બન્યું છે કે ઘરે આવતા આવતા છે ને એક્ટિવામાં છે ને પેટ્રોલ પૂરું થઈ ગયું છે. હાવ ટૂંકમાં ડચકા ખાતા ખાતા માંડ ગાડી ઘરે પહોંચી છે. પહેલી વાર એવું બન્યું છે, નકર કોઈ દી મારે છે ને આ કાંટો એટલે કે અહીંયા હોય પણ છે ને કોઈ દી પેટ્રોલ ખાલી નહીં થયું હોય, પણ આ વખતે મારા મગજમાંથી હાવ નીકળી ગયો. અને એક્ટિવામાં છે ને કંઈ એવું સિગ્નલ આવે નહીં એટલે ખબર પડે નહીં. ટૂંકમાં તમારે અંદાજ જ પુરાવાનું હોય, પણ માંડ ઘરે છે ને ગાડી પહોંચી ગઈ છે એટલે એ વાંધો નથી. ટૂંકમાં ઢવડવી નથી પડી.
થોડીક મેં છે ને ખાલી 5 મિનિટ ઢવડીએ છે ને ત્યાં પાછી ચાલવા માંડી એટલે વાંધો ન આવ્યો. હવે લાગતું નથી કે આ ગાડી છે ને ત્યાં પેટ્રોલ પંપ સુધી પહોંચશે એટલે એવું કરવું પડશે. પપ્પાની જે ગાડી છે ને બાઇક એમાંથી આપણે થોડુંક પેટ્રોલ આમાં નાખી દઈશું એટલે એટલીસ્ટ પંપ સુધી પહોંચી જાય પાછી વાંધો નહીં. જોકે મારામાં કોઈ દી આવું બને નહીં કારણ કે હું વહેલા જ નખાઈ દઉં અને એક્ટિવામાં છે ને ઓછું આવું પેટ્રોલ હમાય અને આનું એવરેજ છે ને આવું હોય નહીં ના બરાબર એવરેજ હોય એટલે આળું આમાં વધારે બને બાકી બાઇકમાં આવું બને નહીં. આળું આમાં રિસ્કી હોય ધ્યાન રાખવું પડે. આ વખતે ધ્યાન બારું વહી ગયું. જો કાંટો જો લાલ ઉપર પહોંચી ગયો છે પણ લાલ ઉપર હોય ને તો ઘણીવાર અંદર પેટ્રોલ હોય પણ આ વખતે થોડુંક મિસજજ થઈ ગયું છે. કાંઈ નહીં બીજું. હું બહાર હતો ત્યારે છે ને ઘરેથી ફોન આવ્યો હતો કે રિટર્નમાં દાદાનું છે ને ચોકઠું લેતો આવજે કારણ કે દાદા હોતે અહીંયા જમવાના છે એટલે ચોકઠું આવી ગયું છે. જો બાનું તો તમે લઈને જ આવ્યા છો ને બા સવારે બાને તો આખા દિવસનું લઈને આવવાનું એટલે દાદા આટો મારવા આવ્યો હોય પણ રોકાઈ ગયા હોય એટલે ચોકઠું ઘરે ભૂલી ગયા હોય. જો આરતી થઈ ગઈ કા આજે ઘરે જો ભાઈ પ્રોગ્રામ ઉપર પ્રોગ્રામ છે. અહીંયા દેખાય છે ગોટા અને આ રીંગ ભજીયા છે રીંગ ભજીયા Okay. અને કુંભણિયા એનું છે ને કરવા ટાઈમે આપણે કરીશું. મેં બે તેલ નથી મૂકવા એટલે પહેલા આપણે બધા ફરાળી ગોટા તળ નાખશું અને પછી બધું કરશું. ઓકે પેલા ફરાળી એટલે તેલ ઓલું બગડે ને તેલ નો બગડે તો બે મૂકવા પડે એક આ માટે ને એક ફરાળી માટે. અચાનક ભજીયાનો પ્રોગ્રામ મમ્મીને મેં પૂછ્યું કે આજ હું બનાવવાનું છે મને એવું નતું લાગતું કે આજે ભજીયા બનશે. મમ્મી કે બનાવી નાખો અને એવું હતું ખાલી ભજીયા જ બનાવવાના હતા. જો બપોરની સૂકી ભાજી પડી હતી ને એના મમ્મીના ખાલી એટલા ગોટા કરવાના હતા પણ પછી છે ને દાદાને આજ શનિવાર હતો ઓકે એટલે પછી મેં કીધું તો બટેકા બાફી જ નાખી અને ફરાળી ગોટા કરી નાખી. અને જો નીરવને ફરાળી ગોટા ભાવે છે મને ભાવે છે. મને સાદા ગોટા હોય ને એના કરતા ફરાળી ગોટા બહુ મજા આવે ખાવાની કારણ કે સ્વાદ સારો આવે કડકડા લાગે. અને રીંગ બિંગ બધા પ્લસમાં. હા રીંગ નહીં તો પ્લસમાં નીરવે ના પડી હતી પપ્પાને ઓછા ભાવે બાકી મને નો ભાવે પણ મેં તો મને ખાવાની ઈચ્છા છે જરીક કરી નાખી ને બધું બનતું હોય ને કારવાર બનાવી નાખી. અને પપ્પા વધારે કુંભણિયા ખાવાવાળા. કુંભળિયા ખાવાવાળા એને પટ્ટીના નો ભાવે. ઓકે અને હજી એવું લાગશે ને તો થોડાક મમ્મીને કીધું કે પટ્ટીના થોડાક કરી દે એટલે દાદાને આમાંથી આપણે કરી દેવું પટ્ટીના જરીક કમ થાય. દાદા શનિવારમાં ખવાય ને ફરાળી રોટના છે બધું ખવાય. અચ્છા ઓકે બધે ફરાળી જ છે. આખો ભાઈ અને થોડાક પટ્ટીના કરશું દાદા હાટુ. હા જો મારા પપ્પા છે ને અત્યારે 3 છોડ લઈને આવ્યા છે. એમાં આ તો પાક્કું ગુલાબ છે પછી આ વચ્ચેવાળું નથી ખબર પડતું. આમ ગુલાબ લાગે છે પણ ગમે એ કાંક છે ખરા આઈડિયા નથી આવતું પાન જોઈને. અને આ લીમડો જો 3 છે. આનું કમેન્ટ કરજો ભાઈ શું છે આ ગુલાબ છે કે હેનું છે. જો આ તો ગુલાબ છે જો પાક્કું. અત્યારે સૌથી પહેલાં મારે છે ને એક્ટિવાનો કંઈક જુગાડ કરવાનો છે પેટ્રોલનો. યા તો બાઇકમાંથી કાઢીને નાખી દો એટલે પેટ્રોલ પંપ સુધી ગાડી પહોંચી જાય યા તો પછી બાઇક લઈને પેટ્રોલ પંપ પર જઈ આવું બોટલ ભરી આવું કારણ કે આજ રાતે જરૂર પડશે કે જવા આવવા માટે અને કાલ સવારે વહેલા ક્રિકેટ રમવાઈ જવાનું છે એટલે કાલ માટે નહીં છોડાય આજે જ કંઈક કરવું પડશે. જો જમવા માટે બેસી ગયા છીએ. કુંભણિયા છે રીંગ ભજીયા છે અત્યારે ખાસ કરીને બધા ઘરે આ બનતા હોય બારે બહુ બને છે. અને જો આ છે ફરાળી ગોટા અને આ છે પટ્ટીના. આપણે ખાલી ફરાળી ગોટા લીધા છે અને દાદાને આજ શનિવાર છે એટલે ખાલી ફરાળી કા દાદા. જો કે દાદા શનિવારના દિવસે આવું કંઈ ખાતા જ નથી. દૂધ હોય કાં તો ખારી સિંગ કે એવું કાંક હોય નહીં. અને પાયલે જો જમવા માટે બેસી ગઈ છે એણે ગોટા લીધા છે અને કુંભણિયા હે ને. અને પટ્ટીના મેં તો પહેલી વાર બનાવ્યા પણ બહુ મસ્ત માર જેવા ખાવતા ને એવા બન્યા કડકડા. પટ્ટીના કે રીંગ? રીંગ ભજીયા. ઓકે રીંગ અને પટ્ટીમાં કન્ફ્યુઝન થઈ જાય. જો આ પટ્ટી અને આ રીંગ અને બાએ જો લીધા છે કુંભણિયા અને ફરાળી બધા જરીક જરીક લીધા છે કાબા બધા ચાખવા. હા જો બધા બેસી ગયા છે અને પપ્પા હજી આવે છે એટલે એની જગ્યા ખાલી છે. જો આપણે જમી લીધું છે અને બધાય જમે છે અને અત્યારે ભજીયા પાડે છે મમ્મી. કુંભણિયા પાડો છે એમ ને? હાલો બધાય કુંભણિયા ખાવા. ગરમા ગરમ જો કુંભણિયા. વાહ ગરમા ગરમ. જો આપણે કુંભણિયા વાળા છે એ નહીં આ બધા જો કુંભણિયા વાળા છે. આપણે ખાઈ લીધા છે ગોટા. તો જો અત્યારે આપણે પેટ્રોલ લેવા જઈએ. જો નીરવે થેલી અને એની અંદર એક શીશો લઈ લીધો છે અને આ નવી ગાડી આવી ને તો આની અંદરથી પેટ્રોલ નીકળતું નથી એટલા માટે જો શીશો લઈને જઈએ છીએ. અને પહેલી વખત આવું થાય છે નકર નીરવારે કોઈ દી આવું ન થાય. અગાઉ જ પુરાઈ લે. એમાં એવું છે એક્ટિવામાં છે ને હમાતું જ નથી. હા એક્ટિવામાં ઓછો હમાય છે ને તો એના લીધે ઘડિયા પતી જાય છે. બાકી અમારે જોબ કે એવું કાંઈ તો નથી એટલે એટલી ગાડી યુઝ જ ન આવે તોય પતી ગયું. 400 માં તો ગાડી ઓકી રહી. હા નીરવ અત્યારે પેટ્રોલ પૂરે છે અમારી એક્ટિવામાં. નીરવ હા મળી ગયું પેટ્રોલ? પેટ્રોલ પંપ પર તો ન આપ્યું પણ બહારથી છૂટા કાપતા હોય ને તો ત્યાંથી લઈ લીધું. કેટલાને લીધું તું? 100 રૂપિયા લીધું હતું. એમાં માપ ન આવે એ 50 ને 100 રૂપિયા એમ આવે. ઓહો તો કાંઈ નહીં જો લઈ આવ્યા હતા આ શીશામાં થોડું ગમતું અને જો આમાં ભરી દીધું છે. અને પપ્પાની ગાડી લઈને ગયા હતા ને તો એમાં પેટ્રોલ પુરાવાનું હતું
પણ ત્યાં ઓનલાઈન નહોતું હાલતું અને અમે કેશ લઈને નહોતા ગયા. એટલે ટૂંકમાં અમારું કામ પૂરું થઈ ગયું છે. બીજી ગાડીમાં ભલે પેટ્રોલ ન પુરાવો પણ આ હવે પેટ્રોલ પંપ પર પહોંચી જાવ એટલે હવે આપણે જઈએ પેટ્રોલ પુરાવવા માટે. સારું હાલો. તો પેલા છે ને આપણે સીસાની અંદર પેટ્રોલ લઈ આવ્યા બોટલની અંદર, ને અત્યારે જો આપણે ગાડીમાં પેટ્રોલ પુરાવીને પાછા ઘરે આવતા રહ્યા છીએ. અને આ ચાલવાનું કેન્સલ રાખ્યું છે કારણ કે નીરવ નહીં તે કાલે સવારમાં ક્રિકેટ મેચ રમવા જવાનું ને કાલ રાતે મોડા સુધી જાગ્યો હતો ને તો આજે ઊંઘે પૂરી એટલી નથી થઈ. તો એ થાકેલો હતો અને મેં કીધું હું થાકી ગઈ છું એટલે મેં તો આજે હવે હાલવાનું આપણે સ્કીપ કરી નાખ્યું છે અને મસ્ત જો હવે આપણે સૂઈ જાઉં.